सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના। હું બિલ્લી મોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજ તારીખ છે 21/6/2026 રવિવાર, જેઠ સુદ સાતમ તિથિ છે। આજની સાતમને ભાનુ સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે। આજના દિવસે મિત્રો ખાસ એક વસ્તુ કરવા જેવી છે સૂર્યનારાયણ ભગવાન માટે। જે લોકોને યશ કીર્તિ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તે લોકો માટે ખાસ, ગવર્મેન્ટ જોબ વાળા માટે, તેમજ જેને સંતાન પ્રાપ્તિ મેન સંતાન પ્રાપ્તિ માટે જે ગર્વ કરે છે તેના માટે ખાસ। આજે સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવું છે ત્યારે અંદર રતાંજલિ નામની ઔષધિ આવે છે, લાલ ચંદન જેને કહેવાય છે, એ કળશની અંદર નાખવાનું હોય। કરણનું ફૂલ અને વઘારના જે મરચા આવે છે એના 7 બી લેવાના અને તે અને પછી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપ્યું। એનાથી પિતૃ અને સૂર્યનારાયણ ભગવાન બે ખૂબ જ પ્રસન્ન થશે, તમારી બધી મનોકામના પૂર્ણ કરશે। એવા આજનો દિવસ છે। આજે ભાનુ સપ્તમી છે, સવારે 8 વાગ્યા પહેલા કરી દેજો। આજે આખા વર્ષની અંદર સૌથી લાંબામાં લાંબો દિવસ તરીકે ઓળખવામાં આવે છે। આજનો દિવસ સૌથી લાંબામાં લાંબો દિવસ છે। આજથી દક્ષિણાયન ગણાશે। વરસાદ તો આજથી આરંભ થઈ જાય છે। આજે વિશ્વ સંગીત દિવસ પણ છે। સૂર્ય આજે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે સાયન્સની અંદર, એટલા માટે આજે સૂર્યની ઉપાસના આરાધના કરવાનું બહુ જરૂરી છે। ચોક્કસ કરજો। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ તિથિ આજે બપોરે 3:21 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 8મી તિથિ છે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની। આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આજે સવારે 9:32 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે સિદ્ધિ યોગ। આજે સવારે 11:22 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યતિપાત યોગ ગણાશે। આ વ્યતિપાત યોગમાં જ્યારે બાળકનો જન્મ થાય ચોક્કસ પૂજા વિધિ કરી લેવી, કારણ કે જીવનમાં બહુ જ ઉત્પાત થતો હોય છે, શરીરમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી જાય છે, ગરમીને લગતા રોગો થતા હોય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ કરણ। આજે બપોરે 3:21 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે। આ વિષ્ટિકરણ બહુ શુભ છે, એનાથી અકસ્માતના યોગ ઉભા થતા હોય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ। સિંહ રાશિનો અક્ષર આવે છે મ અને ટ। સિંહ રાશિના સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે। જો આજે રાશિ પણ સિંહ છે, રવિવાર છે અને સાતમ છે, સૂર્યનારાયણ ભગવાનનું બધું છે, એટલા માટે મેં તમને પાણી ચડવા માટે કહ્યું છે। આ સિંહ રાશિ આજે રાશિ બદલાઈ જાય છે। આ સિંહ રાશિ આજે બપોરે 3:40 પૂર્ણ થઈ જાય છે। એટલે આજે બપોરે 3:40 પછી જે બાળકનો જન્મ થાય એની કન્યા રાશિ છે। કન્યા રાશિ અક્ષર આવે છે પઠણ। કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે। આ કન્યા રાશિ આજે બપોરે 3:40 શરૂ થઈ 24 તારીખે મળસ્કે 53 પૂર્ણ થાય છે। એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ મહત્વ છે અને જેનો જન્મ છે ચોક્કસ પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે। આજે જે કે અમારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવાર કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર બધી ઈચ્છા પૂર્ણ કરે। સવારમાં ઉઠી આજનો સુકન કરી લો, આખું વર્ષ રીતે થશે। આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, નોકરી ધંધા માટે જરૂરી છે, પરીક્ષા આપવા જરૂરી છે, યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, કોઈ વિદેશમાં જરૂરી છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, કોઈની સગાઈ હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો સવારમાં ઉઠી આજનું શુકન કરીને જજો। આપણી જોગેશ ચેનલ પર જાઓ, પ્લે લિસ્ટમાં જઈ વારનું શુકન જોઈ લો, રવિવારનું, અને તે કરીને જાઓ તો સારી સફળતા પ્રાપ્ત થશે। એમ તમે ઘરેથી નીકળો છો આજે તો પિતાને વંદન કરીને નીકળો અથવા પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળવું છે। ઘરમાં દેવસ્થાનમાં વંદન કરો, ભગવાનને કહેવાનું મારા કાર્યમાં સાથે રહેજો, પિતૃને વંદન કરવા જો। આજના દિવસે ઘરેથી તમે જ્યારે નીકળો છો ત્યારે આટલું ચોક્કસ કરીને નીકળો। આજના દિવસે આમ તો ગાયને જવ ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવું જોઈએ, એનાથી યશ કીર્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થતી હોય છે। આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ, એનાથી પણ લક્ષ્મીજી આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ, એનાથી પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય છે। આજે આમ તો દિવસ અશુભ છે, કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી, પરંતુ મિત્રો આજે સવારે 9:32 સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો
તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. એમ જ આજે 9:32 થી લઈ રાત્રે 10 આવતીકાલે સવારે 10:23 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજે એકંદરે દિવસ અશુભ છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે શુક્લ પક્ષે સપ્તમ્યાયામ ભાનુવાસન વિત્તાયામ પૂજા પતે તમે ભગવાનનું નામ લખીને મારે લાઈક કોમેન્ટ્સ કરી દેજો યુટ્યુબ ઉપર. હું તમને લાઈક કરીને મોકલાવીશ. મિત્રો, આપણે 5 તારીખે યજ્ઞ રાખ્યો છે બુદ્ધ અને રાહુ ભગવાનનો અને વિષ્ણુ ભગવાનનો. એમાં આપણે દરોઈ અને ઝંઝટાની આહુતિ આપશું. જેની પણ કુંડલીમાં રાહુ બુદ્ધને લઈને અશુભ ફળ હોય તેનું નિવારણ થશે. શુભ ફળ હોય તો સારું શુભ ફળ પ્રાપ્ત થશે. ચોક્કસ યજ્ઞમાં વધારજો. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર
પ્રગતિ, ઉન્નતિ, સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.